કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો અને સિયોરી ખાતે આવેલ સરકારી કચેરીઓ તરફ રસ્તા પર પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવ અને પછી મચ્છરોની ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી પાસે તેમજ પોલીસ સ્ટેશન પાસે અને જૂની મામલતદાર કચેરી પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો છે. જેમાં જૂની મામલતદાર કચેરીમાં કચરાના ઢગલા અને બગલાઓની વીંઠના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં હવે કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલીઓ પડી રહી છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલમાં અને રસોઈ ઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે. દિવાલ ઉપર અને ભોંય તળે બેસી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરી દવાનો છંટકાવ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે. અન્યથા કોઈ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? શાળાના બાળકો અને વાલીઓ ભારે વિમાસણમાં મુકાયા છે. ત્યારે શાળાના શિક્ષકો પણ જીવાતના કારણે ચિંતિત બન્યા છે. ત્યારે આ બાબતે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા અને અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ રામપ્રસાદ ઠક્કરનું મીડિયાએ ધ્યાન દોર્યું અને અરણીવાડા પ્રાથમિક શાળામાં યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ધરાયું. ત્યારે હવે પ્રી મોન્સૂન કામગીરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ઉપર ઘણા બધા સવાલ ઊભા થયા છે. કારણ કે જ્યાં તાલુકા સંકલન સમિતિની મિટિંગ યોજાય છે ત્યાં કચરાના ઢગલા નજરે પડે છે. ત્યારે હવે સ્વચ્છતા અભિયાન ત્યાં આપણું ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાનનો અર્થ શું તે પણ એક મોટો સવાલ છે. મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે તાલુકા પંચાયત કચેરીની સામે શિવરીની અંદરમાં પાણી ભરાયેલું છે અને કાદવ કિચડની પરિસ્થિતિ ઊભી થયેલ છે. એની અંદર અમારી આરોગ્ય ટીમ દ્વારા તેની અંદર એન્ટી લાર્વલ કામગીરી કરી તેમજ એની અંદર ખાડા પૂરવાનું જે કામ છે એના માટે ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયતને જાણકારી આપેલ છે. જેવું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સફાઈની કામગીરી ધરવામાં આવશે, જોડે જોડે આરોગ્ય દ્વારા પણ એની અંદર કામગીરી કરી અને સત્વરે એનો નિકાલ કરવામાં આવશે. તેમજ વધુમાં જણાવવાનું કે અરણીવાડા પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચૂડવેલ, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ, એ ચૂડવેલનો આતંક વધી રહ્યો છે. પરંતુ આપણે જોવા જઈએ તો ચૂડવેલ એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે. એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી. તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને એમને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.